શું તમે જાણો છો કે ભારતના બંધારણમાં એક એવો મુદ્દો છે જે 75 વર્ષથી ચર્ચામાં છે પણ અમલ નથી થયો? હું વાત કરી રહ્યો છું યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની. હાલમાં ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ મૂકવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ શું છે આ યુસીસી બિલનો ઇતિહાસ. દોસ્તો, યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતાનો વિચાર. એ વિચાર કંઈ આજકાલનો નથી. એનો ઇતિહાસ છેક 1835ના બ્રિટિશ શાસન સુધી જાય છે. એ સમયે અંગ્રેજોએ લેક્સ લોકી રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ગુનાખોરી અને પુરાવો માટે તો એક સરખો કાયદો બનાવ્યો, પણ લગ્ન અને વારસા જેવા મુદ્દાઓને જાણી જોઈને અડક્યા નહીં. ત્યાર પછી ભારત જ્યારે આઝાદ થયું ત્યારે બંધારણ સભામાં આ બાબતે ગરમાગરમ ચર્ચાઓ થઈ હતી. ડોક્ટર BR આંબેડકર અને જવાહરલાલ નહેરુ પોતે માનતા હતા કે આધુનિક ભારત માટે યુસીસી હોવું જોઈએ, પણ તે સમયે દેશના ભાગલા અને ધાર્મિક તણાવને જોતા તેને ફરજિયાત કાયદો બનાવવાને બદલે બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે આર્ટિકલ 44માં મૂકવામાં આવ્યું. તો આ સમસ્યાનું સોલ્યુશન શું હતું? વર્ષો સુધી ચાલતી મૂંઝવણ પછી સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું કે જો ભારતને સાચા અર્થમાં એક રાષ્ટ્ર બનાવવું હોય તો કાયદા પણ એક સરખા હોવા જોઈએ. 1985માં શાહબાનો કેસ દરમિયાન સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો અને સાફ શબ્દોમાં કહ્યું કે રાષ્ટ્રીય એકતા માટે યુસીસી અનિવાર્ય છે. જો તમે વધુ જાણવા માંગતા હો યુસીસી માટે તો આ વિડીયો જુઓ. આજે સોલ્યુશન એ જ છે કે યુસીસી કોઈ ધર્મ વિરુદ્ધ નથી, પણ દરેક નાગરિકને સમાન ન્યાય આપવાની પદ્ધતિ છે. ભલે તે લગ્ન હોય, છૂટાછેડા હોય કે વારસામાં મળતી મિલકત હોય, સ્ત્રી હોય કે પુરુષ, દરેકને એક જ કાયદા હેઠળ સુરક્ષા મળવી જોઈએ. ગોવા આપણું એવું રાજ્ય છે જ્યાં વર્ષોથી યુસીસી અમલમાં છે અને ત્યાં બધું શાંતિથી ચાલે જ છે ને. ટૂંકમાં કહીએ તો આ કોઈને ડરાવવાનો કાયદો નથી, પણ 75 વર્ષ પહેલા બંધારણ સભાએ જે સપનું જોયું હતું તેને પૂરું કરવાની દિશામાં એક મજબૂત પગલું છે. મિત્રો, જરા એક પળ માટે વિચારો, શું એક જ પરિવારમાં બે દીકરીઓ માટે અલગ અલગ નિયમો હોવા જોઈએ? જો જવાબ ના હોય તો પછી એક જ દેશમાં રહેતા ભાઈ બહેનો માટે અલગ અલગ કાયદા કેમ? જો તમે પણ માનતા હોવ કે ભારત એક દેશ અને એક કાયદાથી જ આગળ વધશે તો કમેન્ટમાં આ વિશેનો તમારો અભિપ્રાય જણાવો અને આ વિડીયો તમારા દરેક મિત્ર સાથે શેર જરૂર કરજો.